નમસ્કાર. આજના આ રસપ્રદ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે રાષ્ટ્રીય નીતિમાં આવી રહેલા એક એવા ક્રાંતિકારી બદલાવ વિશે વાત કરવાના છીએ જે આપણા બધાના જીવન સાથે સીધો જોડાયેલો છે. જો અત્યાર સુધી આપણે શું કરતા આવ્યા છીએ? બીમાર પડીએ એટલે દવા લઈએ, રાઈટ? પણ જરા કલ્પના કરો કે એક એવી વ્યવસ્થા ઊભી થઈ રહી છે જ્યાં ખેતરને જ સીધો તમારા સ્વાસ્થ્ય સાથે જોડી દેવામાં આવે. રોગ મટાડવા કરતાં રોગને શરીરમાં આવતો જ અટકાવવાનો આ એકદમ નવો અને પાવરફુલ આઈડિયા છે. તો ચાલો એક બહુ જ સીધા અને કદાચ થોડા ચોંકાવનારા પ્રશ્નથી જ શરૂઆત કરીએ. શું ભવિષ્યમાં ખેતરમાં ઉગતો ખોરાક જે દવાની જગ્યા લઈ શકશે ખરો? આ કોઈ સાયન્સ ફિક્શન નથી, પણ ખેતીમાં થઈ રહેલી પ્રગતિનો ઉપયોગ સીધો જ પબ્લિક હેલ્થ સુધારવા માટે કેવી રીતે થઈ શકે તે સમજવું ખરેખર રોમાંચક છે. હવે તમને કદાચ થશે કે આવો પ્રશ્ન કેમ ઊભો થયો? તો જરા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMRના આ આંકડા પર નજર કરો. આ આંકડો ખરેખર આંખ ઉઘાડનારો છે. ભારતમાં 56% જેટલા બિનચેપી રોગો સીધા જ આપણા આહાર સાથે જોડાયેલા છે. મતલબ કે આપણી થાળીમાં રહેલો ખોરાક જ અડધાથી વધુ બીમારીઓનું કારણ બની રહ્યો છે, અને એટલે જ આ બાબતે તાત્કાલિક કંઈક કરવું પડે તેમ છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે આખી વાતને સરળતાથી સમજીશું. પહેલા આહાર અને બીમારીઓની વર્તમાન કટોકટી જોઈશું, પછી ખેતીમાં જથ્થાથી લઈને ગુણવત્તા સુધીની ઐતિહાસિક સફર પર નજર કરીશું. ત્યારબાદ જાણીશું કે આ નવું મિશન સેહત શું છે, ખોરાકને દવા કેવી રીતે બનાવાય છે, અને છેલ્લે જમીની સ્તર પર તેની વાસ્તવિક અસર શું થશે. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, ધ ડાયટ એન્ડ ડિઝીઝ ક્રાઇસિસ. આપણે સૌ આપણી આસપાસ જોઈ શકીએ છીએ કે લાઇફસ્ટાઇલ સંબંધિત બીમારીઓ કેટલી ઝડપથી વધી રહી છે. ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, સ્થૂળતા અને કેન્સરના કેસ સતત વધી રહ્યા છે, સાચું ને? પણ સૌથી મોટી ચિંતાની વાત તો એ છે કે હવે યુવાનો પણ ઝડપથી તેનો શિકાર બની રહ્યા છે. અને અહીં આપણે એક બેવડા બોજનો સામનો કરી રહ્યા છીએ. એક તરફ વસ્તીનો એક મોટો વર્ગ કુપોષણથી પીડાય છે, અને બીજી તરફ એક વર્ગ એવો છે જે અતિપોષણ એટલે કે મોટાપાનો શિકાર છે. આ બેલેન્સ બગડ્યું છે, જેને સુધારવું જ પડશે. હવે આ કટોકટીનો ઉકેલ શોધવા માટે આપણે ભૂતકાળમાં ડોકિયું કરવું પડશે. ચાલો જઈએ વિભાગ 2 તરફ, ફ્રોમ ક્વોન્ટિટી ટુ ક્વોલિટી. જુઓ, આઝાદી પછી તરત આપણું મુખ્ય લક્ષ્ય શું હતું? કે ભાઈ દેશની આટલી મોટી વસ્તીને પૂરતું અનાજ મળી રહેવું જોઈએ. ભૂખમરો દૂર કરવા માટે જથ્થો જ મહત્વનો હતો, અને એ સમયે તે ખૂબ જરૂરી પણ હતું. 2010 પછી આપણે આત્મનિર્ભર પણ બની ગયા અને બીજા દેશોમાં અનાજ મોકલતા પણ થઈ ગયા. પણ છેલ્લા 11 વર્ષોથી ચિત્ર બદલાયું છે. હવે આપણું પૂરું ફોકસ માત્ર પેટ ભરવા પર નથી, પણ ખોરાકની ગુણવત્તા સુધારવા અને પાકને બદલાતી આબોહવા સામે ટકાવી રાખવા પર છે. અને આ ફોકસ બદલાયું એનું પરિણામ શું આવ્યું ખબર છે? 3200. જી હા, છેલ્લા 11 જ વર્ષમાં આપણા વૈજ્ઞાનિકોએ અથાગ મહેનત કરીને પાકની 3200 જેટલી નવી જાતો વિકસાવી છે. આમાં 187 ખેતીના પાક અને 16 બાગાયતી પાક એવા છે જે ખાસ બાયોફોર્ટિફિકેશનથી તૈયાર કરાયા છે. સરળ ભાષામાં કહું તો બીજની અંદર કુદરતી રીતે જ પોષક તત્વોનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે. છે ને ગજબની વાત? અને કૃષિ ક્ષેત્રની આ જ અદ્ભુત સિદ્ધિ આપણને આપણા ત્રીજા અને સૌથી મહત્વના વિભાગ તરફ લઈ જાય છે. ઇન્ટ્રોડ્યુસિંગ મિશન સેહત. સેહત એટલે કે સાયન્સ એક્સિલન્સ ફોર હેલ્થ થ્રુ એગ્રીકલ્ચરલ ટ્રાન્સફોર્મેશન. નામને એક બાજુ રાખીએ તો આનો સીધો અર્થ એ છે કે સરકાર હવે ખેતીને જાહેર સ્વાસ્થ્યના બરાબર કેન્દ્રમાં મૂકી રહી છે. આ માત્ર ખેતીની યોજના નથી, પણ આખા દેશના સ્વાસ્થ્યને ખેતરથી જ સુધારવાનો એક પાવરફુલ એક્શન પ્લાન છે. અહીં 2 મોટી રાષ્ટ્રીય સંસ્થાઓની જુગલબંધી ખરેખર જોવા જેવી છે. એક તરફ છે ICAR, જે ખેતીના જોરદાર, પોષણથી ભરપૂર બિયારણ તૈયાર કરે છે, અને બીજી તરફ છે દેશની ટોચની મેડિકલ સંસ્થા ICMR. તે શું કરશે? તે આ નવા પાકો ખરેખર માનવ શરીર પર રોગ દૂર કરવામાં કેટલા અસરકારક છે તેના સીધા તબીબી પરીક્ષણો કરશે. ખેતી અને મેડિકલ સાયન્સનું આવું મિલન ખરેખર એક માસ્ટર સ્ટ્રોક છે. આ મિશન મુખ્યત્વે 5 મજબૂત પાયા પર ઊભું છે, જેમાં બાયોફોર્ટિફાઈડ પાક, પોષણથી ભરપૂર નવીન ખાદ્ય ઉત્પાદનો, સંકલિત ખેતી પદ્ધતિઓ તો છે જ, પણ સાથે સાથે જે ખેડૂતો આ ઉગાડે છે તેમની સલામતી અને વન હેલ્થનો એક બહુ જ વ્યાપક અભિગમ પણ સામેલ છે. બધું જ એકદમ પરફેક્ટ કવર કરી લેવાયું છે. તો ચાલો આના પાછળનું અસલી વિજ્ઞાન શું છે તે સમજીએ આપણા ચોથા વિભાગમાં,
મેકિંગ ફૂડ ધ મેડિસિન. વિચારો કે જો તમારા રોજબરોજના ભોજનથી જ ડાયાબિટીસ કંટ્રોલમાં રહે તો? વૈજ્ઞાનિકો ખાસ લો શુગર એટલે કે ઓછી ખાંડવાળા પાક તૈયાર કરી રહ્યા છે જે બ્લડ શુગરને વધતું ઝટકાવશે. એટલું જ નહીં, બાજરી જેવા આપણા સામાન્ય પાકમાં આયર્ન અને ઝિંકનું પ્રમાણ 70 ppm સુધી ઊંચું લઈ જવામાં આવી રહ્યું છે. આયર્નની ગોળીઓ ખાવા કરતાં બાજરીનો રોટલો જ ખાઈ લેવો વધારે સારો, બરાબર ને? હવે માત્ર વાતો નહીં, જરા આ ડેટા જુઓ. સામાન્ય ઘઉંમાં પ્રોટીન 8થી 10% હોય છે, પણ આ નવા ઘઉંમાં ટાર્ગેટ સીધો 12%નો છે. આયર્ન અને ઝિંકમાં પણ જંગી ઉછાળો જોવા મળી રહ્યો છે. આનો સીધો અર્થ એ કે તમારી રોજની રોટલી હવે પહેલાં કરતાં ઘણી વધારે તાકાતવર અને પોષક બની ગઈ છે. અને તમને કદાચ એવું લાગશે કે આ તો હજુ માત્ર રિસર્ચ પૂરતું સીમિત હશે. પણ ના, આજે દેશમાં ઘઉંના કુલ વાવેતરમાંથી 45% વિસ્તારમાં તો પહેલેથી જ આ નવી અને પોષણયુક્ત જાતોનો ઉપયોગ થઈ રહ્યો છે. આ કોઈ નાનો આંકડો નથી, મતલબ કે અર્ધોઅર્ધ ક્રાંતિ તો ઓલરેડી શરૂ થઈ ચૂકી છે. હવે છેલ્લો સવાલ એ થાય કે આ બધી મોટી નીતિઓ વાસ્તવમાં લોકો સુધી કેવી રીતે પહોંચશે? ચાલો જોઈએ વિભાગ 5માં, ઇમ્પેક્ટ ઓન ધ ગ્રાઉન્ડ. આ આખી સાયકલ બહુ જ સરસ રીતે સેટ કરવામાં આવી છે. પહેલું સ્ટેપ, ICAR બિયારણ વિકસાવે. બીજું, ICMR તેના મેડિકલ ફાયદાઓ ચેક કરે. ત્રીજું, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આ બિયારણ સીધા ખેડૂતો સુધી પહોંચે. અને ચોથું, સૌથી કમાલનું સ્ટેપ, હવે તમારા ડોક્ટરો તમને માત્ર દવાની ગોળી જ નહીં પણ રોગ મટાડવા માટે આ ચોક્કસ પ્રકારના અનાજ ખાવાનું પ્રિસ્ક્રિપ્શન આપશે. અને હા, જે ખેડૂત આ બધું ઉગાડે છે તેને પણ પાછળ નથી મુકાયો. આ મિશન ખેડૂતોને હાનિકારક કેમિકલથી બચાવવા અને મશીનરીની સેફટી સુનિશ્ચિત કરવા પર પૂરતું ધ્યાન આપે છે. અને સૌથી મોટી વાત, જો ખેડૂતો આ ઉચ્ચ ગુણવત્તાવાળા પાક ઉગાડશે તો તેમને વિશેષ લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP દ્વારા વધુ સારી આવક પણ મળશે. આમ, ખાનાર અને ઉગાડનાર બંનેના બેડા પાર. તો આજના આ વિશ્લેષણને અંતે હું તમને એક સવાલ સાથે છોડી જવા માંગુ છું. જેમ જેમ આપણી થાળી વધુ સ્વસ્થ બનશે અને હોસ્પિટલના લાંબા બિલો ઓછા થતા જશે, તો શું એ દિવસ દૂર છે જ્યારે ભવિષ્યના આ ખેતરો જ આપણી સૌથી મોટી ફાર્મસી બની જશે? ચોક્કસ વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.